હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો. જય માતાજી, જય દ્વારકાધીશ. માતાજી તમને હખ્યા રાખે, ખુશ રહો, સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો. તો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં ને બધાની સીતારામ ને રામ રામ. તો આપણે હોળીનો તહેવાર હવે પૂરો થઈ ગયો મિત્રો ને હવે જો આપણે કામે સડી જઈએ, કારણ કે ઘણા બધા પડીવા કર્યા આપણે. અમુક ગામમાં 4 કરે, અમુકમાં 5 પડવા પારે, તો આપણે ઘણા બધા પડવા પાડ્યા ને તહેવાર સારો ઉજવો ને. એવું જો આપણી કામી સડવાનું હે તો આપણે મગમાં ઘૂમરો મારવા આવ્યા. જોઈએ કે આમાં દવાની જરૂર છે. પાણી તો આજે થોડાક દી જાળવવું, પણ દવા અને નેદવાનું ને એવું બધું આપણે કરવાનું હે. તમે કીધું પહેલાં આપણે ઘૂમરો મારી આવીએ ને મગ જોઈ આવીએ, પછી આપણે આગળ કામ ચાલુ કરીએ. તો ચાલો પહેલાં તો આપણે મગમાં ઘૂમરો મારીએ. તો મિત્રો, આ છે આપણા મગ. હવે જો આમાં હે ને ત્રીજું પાંદડો નીકળે એટલે કે ત્રેખડો મૂકાણો. જો આ હે એટલે આમાં હે ને દવાની જરૂર ખાસ છે. કારણ કે પાંદડો નીકળે એટલે આપણે દવા છાંટવી જોઈએ, તો નિરીવાઈ વાળા નીકળે. જો આમાં જીવડી પણ ઠાવકી છે, મગમાં જીવાય. એ આપણે આમ જોઈએ ને તો ન દેખાય, પણ મોબાઈલ આને હેઠ રાખે ને પછી આ છોડવાને આપણે ઠઠેરીએ ને એટલે એની ઝીણી જીવડી હોય ને, જીવડી મોબાઈલમાં દેખાય. તો મિત્રો, આપણે ઘૂમરો મારી લીધો હે આખા મગમાં ને હવે આપણી દવા છાંટવાની જરૂર છે. તો આજે આપણી બેરલને એવું બધું ભરેલીએ પાણીનું, તો આપણે શું છે કે બેડે બેડે હારવું ન પડે. નકર તો આપણું ઘર જો દેખાય ત્યાં છે ને મગ સેટે વાં સુધી છે આપણે, એટલે આ 2 પારિયા કરવા પડે. કારણ કે વાંથી આ પપ ન ફૂગે આપણે, ત્યાંથી પપ ન ફૂગે તો પાણી આપણે હારવું પડે. હારવું ન પડે એ સારું. જો અહીં સામે પાછળ વાવ દેખાય, બાજુમાં પાડો હોય ને ત્યાંથી આપણી બેરલ ભરેલીએ ને તો વાંધો ન આવે. હાલો બેરલ લઈ આવીએ ને પછી પાણી ભરી લઈએ. તો મિત્રો, આપણે બેરલ આવી ગયું હે, વાડીથી લઈ આવ્યા. કારણ કે જીરામાં આપણે અહીંયા જ રાખ્યું હતું, જીરામાં છાંટતા તો અહીં પણ. તો બેરલ આવી ગયું, તો હવે બેરલની ભરી લઈએ આપણે પાણીનું. તો જો આ લાઈનનો બંબો છે ને, ત્યાંથી આપણી બેરલ હમણાં ભરાઈ જશે. જા પડી ફૂઈને ઘેર આવ્યો, ફૂઈને ઘેર આવ્યો, મોજ આવે છે નહીં? હા, આપણે ક્યાં ગાતા? અમારે ગરબી જો ક્યાં ગામ? કોટડે કોટડે. કેવી અમારા ગામની ગરબી થાય, દંડિયા રહે ને મસ્ત ગરબી સવાર ચાલુ હોય. મજા આવે ગઈ હતી ને પડવા કરવાની. ત્યાં તો દેવ આવ્યા, કાલે સાંજે આવ્યા. તહેવાર કરતા ને તહેવાર હા પૂરો થાય ને વૈયો ગયો. રાજભાઈ ને રોકાવું પણ મેળો નહીં આવે. રાત ને નિહાળ ચાલુ થઈ જાય હતી, નિહાળ ચાલુ થઈ જાય એટલે રાજભાઈ નો મેળ નહીં આવે.
પાછી પરીક્ષા ચાલુ થઈ છે હા પરીક્ષા એવો થોડાક દિન વાર રહી ને ના હોય તો થોડાક દિનની વાર છે પછી પરીક્ષા ચાલુ. પરીક્ષા ચાલુ છે પછી પાસ થઈ તો વાંધો ના આવે ને કે પરીક્ષા તો દેવી જ પડે ને હમ. થઈ જાય ને ભણવામાં ધ્યાન દે ભણવામાં તો ધ્યાન દે થાય. તો થઈ જાય ને નોકરી થાય નક્કો કાં થાય. હમ अब तो निकलेगा सेकंड કેવું કહે છે જો આજે હું કહું ધારમાં જાય હું મેં મારા પાસે રાત તો કાંઈ હું કાલે આવીશું હું કહું હા એ કે વાંધો નહીં તો આ તો નંદના હોય આતા પાસે ઓલા તો પાસે જાય નહીં તે આતાને ન હે કરે બેક દે. હમ. હવે પાછા ત્યાંથી ફોન કરીએ હમ Jogi le jam, mare mande